નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનની દુનિયામાં એક સફર કરીએ. એક એવી સફર જે આપણી આસપાસની દરેક વસ્તુના મૂળ સુધી જાય છે. આજે આપણે વાત કરીશું પરમાણુઓ અને અણુઓ વિશે. સાચું કહું ને તો આ જ આપણી આખી દુનિયાના અસલી બિલ્ડિંગ બ્લોક્સ છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે આ બ્રહ્માંડની સૌથી નાની, એકદમ નાનામાં નાની વસ્તુ કઈ હશે? આ સવાલ આજનો નથી. હજારો વર્ષોથી માણસના મગજમાં ઘૂમી રહ્યો છે. આપણા પ્રાચીન ઋષિ કણાદથી લઈને ગ્રીસના ડેમોક્રિટસ સુધી બધા એક જ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. એક એવો કણ હોવો જોઈએ જેને વધુ તોડી ન શકાય, અને એને જ નામ અપાયું પરમાણુ. તો આજની આપણી સફરનો રસ્તો કેવો રહેશે? જુઓ, સૌથી પહેલાં આપણે રસાયણશાસ્ત્રના પાયાના નિયમોને સમજીશું. પછી આ રમતના અસલી ખેલાડીઓ એટલે કે પરમાણુ અને અણુને મળીશું. ત્યાર પછી આપણે એમની ભાષા શીખીશું, એટલે કે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખાય એ જોઈશું. અને છેલ્લે આ અબજો ખરબો પરમાણુઓને ગણવાની એક મસ્ત રીત એટલે કે મોલ કોન્સેપ્ટને સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પાયાથી. રસાયણશાસ્ત્ર કોઈ જાદુ નથી. એના પોતાના પાક્કા નિયમો છે. જેમ કોઈ પણ રમત રમવા માટે એના નિયમો જાણવા જરૂરી છે, બસ એવું જ અહીંયા પણ છે. લેવોઇઝર અને પ્રાઉસ્ટ જેવા વૈજ્ઞાનિકોએ આ નિયમો દુનિયાને આપ્યા, અને ત્યારથી આખી કેમિસ્ટ્રી જ બદલાઈ ગઈ. પહેલો અને સૌથી અગત્યનો નિયમ દળ સંચયનો નિયમ. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો તમે કોઈ પણ વસ્તુનું વજન એટલે કે દળ ના તો બનાવી શકો છો, ના તો એનો નાશ કરી શકો છો. કોઈ પણ કેમિકલ રિએક્શનમાં તમે જેટલા વજનની વસ્તુઓ લેશો, રિએક્શન પછી બનતી નવી વસ્તુઓનું વજન પણ એટલું જ રહેશે. 1 ગ્રામ ઓછું પણ નહીં, 1 ગ્રામ વધારે પણ નહીં. આ જુઓ, આ પ્રયોગથી બધું ક્લિયર થઈ જશે. અહીં એક બંધ ફ્લાસ્કની અંદર કેમિકલ રિએક્શન કરવામાં આવી રહ્યું છે. કારણ કે ફ્લાસ્ક સીલબંધ છે, એટલે કંઈ પણ અંદર કે બહાર જઈ શકે નહીં. હવે તમે ત્રાજવા પર જુઓ. રિએક્શન પહેલાં અને પછી વજનમાં કોઈ જ ફેરફાર નથી. આ જ તો છે દળ સંચયનો નિયમ. દળ ક્યાંય ગળું નથી, ખાલી એનું સ્વરૂપ બદલાયું છે. હવે બીજો નિયમ, જે પણ બહુ જ રસપ્રદ છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ. આને તમે કુદરતની એક ફિક્સ રેસીપી સમજી લો. જેમ કે પાણી એટલે કે H2O. તમે પાણી ગમે ત્યાંથી લાવો, નદીમાંથી, વરસાદનું કે પછી લેબમાં બનાવો. એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના વજનનો ગુણોત્તર હંમેશા, અને મારો શબ્દ યાદ રાખજો, હંમેશા 1:8 જ રહેશે. આ ફિક્સ છે. નિયમો તો આપણે સમજી લીધા. હવે વારો છે રમતના ખેલાડીઓને મળવાનો. આપણો આગલો વિભાગ છે પરમાણુ. દ્રવ્યનો એ નાનામાં નાનો કણ જે આપણે હમણાં જોયેલા બધા જ નિયમોનું પાલન કરે છે. અને અહીં એન્ટ્રી થાય છે જ્હોન ડાલ્ટનની, આધુનિક કેમિસ્ટ્રીના હીરો. એમણે જ દુનિયાને કહ્યું કે દરેક પદાર્થ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે, જેને પરમાણુ કહેવાય છે, અને આ જ પરમાણુઓ બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે. આ એક વિચારથી વિજ્ઞાનની દિશા જ બદલાઈ ગઈ. તો ડાલ્ટને શું કહ્યું? એમણે બહુ સિમ્પલ પોઈન્ટ્સ આપ્યા. પહેલું, બધું જ પરમાણુઓનું બનેલું છે. બીજું, પરમાણુ અવિભાજ્ય છે, એને તોડી ન શકાય. ત્રીજું, એક જ તત્વના બધા પરમાણુ એક સરખા હોય છે. જેમ કે સોનાના બધા પરમાણુ એક સરખા જ દેખાશે, અને એમનું વજન પણ સરખું જ હશે. ચોથું, પરમાણુઓ પૂર્ણાંક સંખ્યામાં જોડાઈને સંયોજનો બનાવે છે, જેમ કે H2O. અને પાંચમું, રિએક્શનમાં પરમાણુઓ નાશ નથી પામતા, ફક્ત એમની ગોઠવણ બદલાય છે. બસ આટલા સિમ્પલ નિયમો. પણ આ પરમાણુ હોય છે કેટલો નાનું? શું આપણે એની કલ્પના કરી શકીએ? એની ત્રિજ્યા નેનોમીટરમાં મપાય છે, અને 1 નેનોમીટર એટલે 1 મીટરના 1 અબજ ભાગ. વિચાર કરો, કેટલું નાનું હશે? હવે સવાલ એ છે કે આટલી નાની વસ્તુને તોલવી કેવી રીતે? અહીંયા આપણે સાપેક્ષ દળનો ઉપયોગ કરીએ છીએ. ચાલો એક ફ્રૂટવાળાનું ઉદાહરણ લઈએ. ધારો કે એની પાસે વજનિયા નથી, તો એ શું કરશે? એ એક મોટા તડબૂચને સ્ટેન્ડર્ડ માની લેશે અને એની સરખામણીમાં બીજા ફળોનું વજન કરશે. બસ, કેમિસ્ટ્રીમાં આપણે એ જ રીતે કાર્બન 12 પરમાણુને આપણું તડબૂચ બનાવ્યું છે, અને એની સાપેક્ષે બીજા બધા તત્વોનું દળ માપીએ છીએ. ઓકે, તો પરમાણુ એકલો નથી હોતો. એને દોસ્તી કરવી ગમે છે. પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને કંઈક મોટું બનાવે છે, અને એ જ છે આપણો આગલો ટોપિક, અણુ. ચાલો જોઈએ કે પરમાણુઓ કેવી રીતે જોડાય છે. તો અણુ એટલે શું? અણુ એ કોઈપણ પદાર્થનો એવો નાનામાં નાનો કણ છે જે એકલો રહી શકે છે, અને એ પદાર્થના બધા જ ગુણધર્મો બતાવે છે. જેમ કે પાણીનો એક અણુ H2O એ પોતે ભીનો હોય છે અને પાણીના બીજા બધા ગુણધર્મો પણ ધરાવે છે. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજી લઈએ.
પરમાણુ અને આયન વચ્ચેનો તફાવત. પરમાણુ હંમેશા ન્યુટ્રલ હોય છે, એટલે કે એના પર કોઈ ચાર્જ નથી હોતો, કારણ કે એમાં જેટલા પોઝિટિવ પ્રોટોન હોય એટલા જ નેગેટિવ ઇલેક્ટ્રોન હોય છે. પણ જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે તો એનું બેલેન્સ બગડી જાય છે અને એના પર ચાર્જ આવી જાય છે. આ ચાર્જ થયેલા પરમાણુને જ આયન કહેવાય છે. ચાલો હવે થોડું પ્રેક્ટિકલ કામ કરીએ, જે પરીક્ષામાં બહુ જ કામ લાગશે. અત્યાર સુધી જે શીખ્યા એનો ઉપયોગ કરીને રાસાયણિક સૂત્રો એટલે કે કેમિકલ ફોર્મ્યુલા બનાવતા શીખીએ. આ તો કેમિસ્ટ્રીની એબીસીડી શીખવા જેવું છે. ફોર્મ્યુલા લખવા માટે એક શબ્દ સમજવો પડશે, સંયોજકતા એટલે કે વેલેન્સી. એને તમે તત્વના હાથ સમજી લો. કોઈકને એક હાથ હોય, કોઈકને બે. આ હાથની સંખ્યા જ નક્કી કરે છે કે કોણ કોની સાથે જોડાશે. આ ટેબલમાં કેટલાક સામાન્ય આયનો અને એમના હાથ એટલે કે એમની સંયોજકતા આપી છે. ફોર્મ્યુલા લખવું રમત જેવું છે. બસ 4 સ્ટેપ્સ. પહેલું, બંને આયનોની સંજ્ઞા લખો. બીજું, દરેકની નીચે એની સંયોજકતા લખો. ત્રીજું અને સૌથી મજાનું સ્ટેપ, એમની સંયોજકતાની અદલાબદલી કરી દો. આને કહેવાય છે ક્રિસ ક્રોસ મેથડ. અને ચોથું, જો જરૂર લાગે તો ગુણોત્તરને નાનો કરી દો. ચાલો ઉદાહરણથી સમજીએ. ચાલો પ્રેક્ટિકલી કરીને જોઈએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ એટલે કે Mg, એની સંયોજકતા છે 2 અને ક્લોરાઇડ એટલે કે Cl, એની સંયોજકતા છે 1. હવે કરો ક્રિસ ક્રોસ. Mgનો 2 જશે Cl પાસે અને Clનો 1 આવશે Mg પાસે. તો ફોર્મ્યુલા શું બન્યો? MgCl2. છે ને એકદમ સહેલું. એક બીજું ઉદાહરણ, જેથી બરાબર પાકું થઈ જાય. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ Al ની સંયોજકતા છે 3 અને ઓક્સાઇડ O ની છે 2. ફરીથી ક્રિસ ક્રોસ કરો. Al નો 3 જશે O પાસે અને O નો 2 આવશે Al પાસે. તો સૂત્ર બન્યું Al2O3. બસ આટલું જ છે. આપણે બધી વાત તો કરી લીધી, પણ એક મોટો પ્રોબ્લેમ છે. પરમાણુઓ તો અબજોની સંખ્યામાં હોય છે, તો લેબમાં કામ કરતી વખતે વૈજ્ઞાનિકો એમને ગણે છે કેવી રીતે? શું એમની પાસે કોઈ જાદુ છે? હા, એક રીતે તો છે, અને એ જ છે આપણો છેલ્લો ટોપિક, મોલ. આ નંબરને મગજમાં ફિટ કરી લો. 6.022 ગુણ્યા 1023. આને એવોગાડ્રો અંક કહે છે. આ કોઈ સામાન્ય નંબર નથી, જેમ આપણે કહીએ કે 1 ડઝન એટલે 12. બસ એ જ રીતે કેમિસ્ટ્રીમાં 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 કણ. આ કેમિસ્ટ લોકોનું ડઝન છે, બસ થોડું મોટું છે. આ ફ્લોચાર્ટને ધ્યાનથી જુઓ. એ આખા મોલ કોન્સેપ્ટનો સાર છે. એ બતાવે છે કે આ 3 વસ્તુઓ મોલ, પદાર્થનું ગ્રામમાં વજન અને કણોની સંખ્યા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. જો તમારી પાસે આ 3માંથી કોઈ એક માહિતી હોય તો તમે બાકીની 2 સરળતાથી શોધી શકો છો. આ એક પાવરફુલ ટૂલ છે. આખા મોલ કોન્સેપ્ટની સૌથી અગત્યની વાત બસ આ જ છે. તમે કોઈ પણ પદાર્થનો એક મોલ લો, પછી એ કાર્બન હોય, પાણી હોય કે મીઠું હોય, એમાં હંમેશા 6.022 x 1023 કણો જ હશે. આ એક યુનિવર્સલ નિયમ છે. સરસ. તો હવે આપણને પાણીનું ફોર્મ્યુલા H2O લખતા આવડી ગયું છે. પણ ક્યારેય વિચાર્યું છે કે પાણીના એ અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે આટલી મજબૂતીથી જોડાયેલા કેમ રહે છે? કઈ શક્તિ એમને પકડી રાખે છે? આ સવાલનો જવાબ આપણને કેમિસ્ટ્રીના એક નવા અને રોમાંચક અધ્યાય તરફ લઈ જશે.